સર કેમ છો? જય શ્રી કૃષ્ણ, મજામાં છે. જય શ્રી કૃષ્ણ. તમારું નામ આપી દો પહેલા. હું નિર્મલ ખોત, સારા ગંડેવીકરમાં એઝ અ મેનેજર છું. ઓકે ઓકે, આપણી જે પ્રોડક્ટ છે, આપણી જે કંપની છે, એના વિશે થોડુંક જણાવી આપજો. સારા ગંડેવીકર એ 1927થી છે આપણા ત્યાં. અમે વડોદરામાં સૌથી જૂનામાં જૂના છીએ અને અમારા જે ઓનર છે સુનિલભાઈ ગંડેવીકર એ આપણા વિવાયોના ફોર્મર ફર્સ્ટ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. અને અમારા બે શોરૂમ્સ છે, દાંડિયા બજાર બે શોરૂમ્સ છે અને વાઘોડિયા રોડ પર આપણો એક શોરૂમ છે. અને હમણાં ઉમા 4 રસ્તા વાઘોડિયા રોડ પર આપણો મોટો એક શોરૂમ્સ પણ બનવા જઈ રહ્યો છે. એ બધા શોરૂમ્સ રામાનંદ ગંડેવીકર અને ઋષિકેશ ગંડેવીકર જે એમના સન્સ છે એ રન કરી રહ્યા છે. ઓકે ગ્રેટ. આપણી પાસે પ્રોડક્ટ્સમાં વધારે હાઇલાઇટ જેમ કે તમે મને આપણે અહીંયા રાખ્યા છે 3 સેટ છે, રાઈટ? તો થોડુંક મને આના વિશે કહી આપજો ને, ત્રણેય વિશે થોડું. હા, આ આપણો જે ફ્રન્ટમાં રાખ્યો છે એ હેરિટેજ બ્રાઇડલ જ્વેલરી છે, જેનું વડોદરામાં બહુ જ મોટું કલેક્શન આપણે કરેલું છે. અને બીજી બધી પણ લાઇટ વેઇટથી જે ચાલુ થાય છે, નાનામાં નાની વસ્તુથી લઈને હેવીથી હેવી વસ્તુ સુધીને આપણે બધી જ કેટેગરી અને બધી જ વેટમાં આપણે બધી વસ્તુ રાખેલી છે. એવી જ રીતે આ ફ્યુઝન જ્વેલરી છે, સિલ્વર પર હોય છે બધી જ વસ્તુ, એની પોલિશિંગ ગોલ્ડ પર થયેલી હોય છે. તો એ જ બધી વસ્તુ. અને ગુજરાતમાં સૌથી મોટો સિલ્વર એમ્પોરિયમ આપણો સારા ગંડેવીકરનો છે. એના માટે તમારે બધી જ વસ્તુની વેરાયટીઓ મળી રહેશે. ભગવાનના શણગાર, ઠાકોરજીના શણગારથી લઈને વાસણો છે, બધી જ વસ્તુઓ એક્સક્લુઝિવ સિલ્વર જે આપણા પાસે હોય છે બધી જ વસ્તુ આપણને મળી રહેશે આપણા પાસે. ઓકે, આ જ્વેલરી છે મેં જોઈ ને સર, એમાં છે ને મને મોતીનું વર્ક દેખાય છે. તો એ વર્કને કેવી રીતે આને થોડુંક મને બ્રીફ કરાવી આપજો. એ પોલકી અને સ્ટોન વર્ક્સ હોય છે એ બધી વસ્તુમાં. અને એ બધી વસ્તુ કંપની વર્ક જ હોય છે આખી બધી વસ્તુ. અને એ જે એની ડિઝાઇન્સ ને એ બધી વસ્તુ છે એ આપણે બ્રાઇડલ પણ પહેરી શકે છે. અને ઓકેશનલી ને કોઈ પણ તમારો સ્પેશિયલ મુમેન્ટ્સ હોય તમે એને થેન્ક યુ સર. અને મને એક વસ્તુ એ જણાવી દો કે આપણે અહીંયા જ્યારે આ સ્ટોલ્સ લાગ્યો છે એમાં લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો છે અને કેવું તમને આમ ફીલ થયું છે? ખૂબ જ સરસ રિસ્પોન્સ રહ્યો છે. અમે નહોતું એક્સપેક્ટ કર્યું, પણ લોકોનો ફૂટફોલ્સ બહુ જ બધા છે. અને જેવું કે લોકો બહાર ગામથી પણ આવી રહ્યા છે, રાજકોટ, જામનગર, ગોંડલ છે, સુરત છે, એ લોકો તરફથી પણ બહુ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. અને એમને આપણે રાખેલી ઠાકોરજીના શણગાર ને બધું જે છે એમના માટેના પણ દાગીના છે બધા જ એમને ગમી રહ્યા છે. અને એ લોકો આપણા ત્યાં શોરૂમ્સ પર પણ વિઝિટ કરવાનું આપણને તમારા જે ઓનર છે એમનું ઓલરેડી એક ડિલાઇટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, થોડુંક મને એમના વિશે બ્રીફ કરાવી આપજો. ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ અમે પોતે જ ચલાવી રહ્યા છે. એટલે એમાં બહારથી આપણે કોઈની હેલ્પ નથી લઈ રહ્યા. પણ અમારા જે જ્વેલરીનો જે બિઝનેસ થતો હોય છે એના અંદરથી જે અમે પ્રોફિટ અમને થઈ રહ્યો છે એ અમે સોશિયલ વર્કમાં નાખી રહ્યા છે. અમારા ઓનર વિવાયોના એસોસિએશનથી આપણે કોવિડમાં જ્યારે બધું બહુ પ્રોબ્લેમ્સ બધાને થયા હતા ત્યારે અમારા ઓનર સુનિલ ગંડેવીકરે અને વિવાયો જોડે રહીને વિધવા સહાય કરી હતી 45 lakhs આપણે 900 વિડોઝને આપણે આપ્યા હતા. અને હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે થેલેસેમિયા માટે પણ આપણે 25 લાખ રૂપિયાનું આપણે ડોનેશન કરેલું છે. એવી જ રીતે દર વર્ષે 10th અને 10મા અને 12મા ધોરણના જે તેજસ્વી તારલાઓ હોય છે એ લોકોને પણ આપણે સ્કોલરશિપ આપીએ છીએ. હમણાં જે લાસ્ટ યર જ આપણે 75 લાખ રૂપિયાનું સ્કોલરશિપ છોકરાઓને આપણે આપેલી છે. અને બીજી પણ નાની મોટી સહાય જે પણ આપણે થતી હોય છે એ બધી જ આપણે કરતા હોય છે થ્રુ ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ. થેન્ક યુ.
આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.